परब्रह्म परमेश्वर करुणा निधान दीन वत्सल भगवान रघुनाथजीની અસીમ કૃપાથી આપણે બધા રામચરિત માનસનું સુંદર શ્રવણ કરી છીએ। આપણે ભગવાનના સુંદર ચરિત્રો, ભગવાનની લીલાઓ એનું રસપાન કરી રહ્યા છીએ। ભરદ્વાજ મુનિ યાજ્ઞવલ્કજીને સંભળાવે છે, કાગભૂષુંડીજી ગરુડજીને સંભળાવે છે, ભગવાન શિવજી માતા પાર્વતીજીને સંભળાવે છે અને તુલસીદાસજી પોતાના મનને સંભળાવે છે। રામચરિત માનસ તુલસીદાસજી પોતાના મનને કીધું છે અને આપણા જેવા બધા કળીકાળના જે મનુષ્યો છે એમના કલ્યાણ માટે તુલસીદાસજી આ રામચરિત માનસ આપણને બધાને કીધું છે। આગલી કથામાં આપણે બધાએ જોયું કે ભગવાન શિવજીમાં પાર્વતીજીને કથા કરતા કરતા ભગવાન કહે છે કે દેવી, ભગવાન તો આ ધરતી ઉપર અવતાર લઈને આવે છે એના અનેક કારણો હોય છે, કોઈ એક જ કારણ ચોક્કસ હોય એવું નક્કી નથી હોતું। ભગવાન આ કારણથી જ આ ધરતી ઉપર આવ્યા એવું કોઈ કહી શકતું નથી, કેમ કે ભગવાન તો મન બુદ્ધિ અને વાણીથી પર છે। રામ અતર્ક્ય બુદ્ધિ મન વાણી, ભગવાન મન બુદ્ધિ અને વાણીથી અતર્ક્ય છે, છતાં પણ ભગવાન પોતાના ભક્તોનું કલ્યાણ કરવા માટે, ધરતીનો ભાર હરવા માટે, પાપીઓને દંડ દેવા માટે, ગાયો, બ્રાહ્મણો અને સાધુઓના ઉદ્ધાર માટે ભગવાન આ ધરતી ઉપર અવતાર લઈને આવે છે। ત્યારે માતાજી પૂછે છે કે ભગવાને કયા કયા કારણથી આ ધરતી ઉપર અવતાર લઈને આવ્યા હતા? ત્યારે ભગવાન શિવજીએ માને કારણ કહેવાનું શરૂ કર્યું કે દેવી, એકવાર તો ભગવાનના દ્વારપાળ વૈકુંઠમાં જઈ અને વિજય એ બે બ્રાહ્મણોના શ્રાપથી રાક્ષસ થઈને પૃથ્વી ઉપર પડ્યા અને એ બેનો ઉદ્ધાર કરવા ભગવાન આવ્યા। આજ રાક્ષસ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ થયા, એને ઉદ્ધાર ભગવાને નરસિંહ થઈ અને વરાહ રૂપ લઈ અને એનો વધ કરી અને ઉદ્ધાર કર્યો, અને એ જ રાવણ અને કુંભકર્ણ થયા। ત્યારબાદ એકવાર જલંધર ધરતી ઉપર થયો, આ જલંધર દેવતાઓને પીડવા લાગ્યો, એ જ જલંધરને ભગવાન શિવજીએ રણમાં માર્યો, એ જલંધરનો વધ થતા એ જ જલંધર બીજા જન્મમાં રાવણ થયો। એ દેવી, એ જલંધરનો ઉદ્ધાર કરવા માટે ભગવાન પાછા રામરૂપ ધરી અને આ ધરતી ઉપર અવતાર લઈને આવ્યા હતા। ત્યારબાદ ભગવાન શિવજી અવતારની કથા કહેતા કહેતા કહે છે કે દેવી, એક વખતે નારદજીએ ભગવાનને શ્રાપ દઈ દીધો અને ભગવાનને અવતાર લઈને આવવું પડ્યું। તો માતાજીને આશ્ચર્ય થઈ ગયું કે ઓહો, નારદજી ભગવાનને શ્રાપ આપે? નારદજી તો મહામુનિ છે, જ્ઞાની છે, ભગવાનના પરમ ભક્ત છે અને મારા ગુરુ છે। નારદજી ભગવતીના ગુરુ છે, તો નારદજી જેવા મહાજ્ઞાની, ભગવાનના પરમ પ્રેમી, ભગવાનના અંશ જેવા, બ્રહ્માજીના માનસ પુત્ર, એને કઈ મોહ થાય, અજ્ઞાન થાય અને એ કોઈ દિવસ ભગવાનને શ્રાપ આપે? એને કોઈ દિવસ ક્રોધ થાય? અને ભગવાનને તમે જો કહો છો કે હે નાથ, જો નારદજી શ્રાપ આપી જ દીધો તો કાપરાધ રમાપતિ કીના, ભગવાનથી એવી તો શું ભૂલ થઈ ગઈ, એવો તો શું ભગવાનથી દોષ થયો કે નારદજીએ શ્રાપ દીધો? નારદજી તો જ્ઞાની છે। ત્યારે ભગવાન શિવજી હસવા લાગ્યા, હસતા હસતા કહે છે કે દેવી, આ જગતમાં કોઈ જ્ઞાની નથી, કોઈ મૂર્ખ નથી, ભગવાનને જેની પાસેથી જેવું કામ લેવું હોય ત્યારે ભગવાન એને એવો બનાવી દે છે। ભગવાનની માયાથી આ સઘળું જગત વ્યાપ્ત છે, ભગવાનને જેને જેવો જ્યારે બનાવવો હોય ત્યારે બની જાય છે। જો માતાજી કહે છે કારણ કવન શ્રાપ મુનિ દીન્હા, કયા કારણથી મુનિએ શ્રાપ દીધો? કા અપરાધ રમાપતિ કીન્હા, અને ભગવાન લક્ષ્મીપતિએ એવો તો શું અપરાધ કરી નાખ્યો? यह प्रसंग मोहि कहु पुरारी, એ પ્રભુ મને આ પ્રસંગ તમે કહો। મુનિ મને મોહ આચરજ ભારી, નારદ મુનિને મોહ થઈ જાય, આ તો ખરેખર મને બહુ ભારે અચરજ થાય છે કે નારદજીને મોહ। ત્યારે ભગવાન શિવજી હસવા લાગ્યા, હસતા હસતા શિવજી શું કહે છે? બોલે બિહસી મહેશ તબ જ્ઞાની મૂઢ ન કોઈ। હે દેવી, ભગવાન હસતા હસતા કહે છે કે આ ધરતી ઉપર કોઈ જ્ઞાની નથી અને કોઈ મૂઢ નથી, તો કેવા છે બધા? જે જસ રઘુપતિ કરહી જબ સો તસ તેહી છન હોય, જેને ભગવાન જે ક્ષણે જેવો કરી નાખે એ ક્ષણે એવો થઈ જાય છે।
કહું રામ ગુણ ગાથ ભરદ્વાજ સાદર સુનહું. યાજ્ઞવલ્ક્યજી ભરદ્વાજીને કહે છે કે હું ભગવાન રામની કથા, ભગવાનના ગુણો કહું છું. એ ભરદ્વાજી તમે સાદર સાંભળો, આદરથી સાંભળો. ભવ ભંજન રઘુનાથ ભજુ તુલસી તજી માન મદ. તુલસીદાસજી કહે છે કે હે જીવ, આ માન અને મદ છોડી અને આ ભવસાગરનું ભંજન કરવા વાળો, એટલે કે ભવસાગરનો નાશ કરવા વાળા ભગવાન રઘુનાથજીને, એના ચરણ કમળને તું સેવ. ભગવાન રઘુનાથજીનું તું ભજન કર. ભગવાન શિવજી કથા કહેવાની શરૂઆત કહે છે કે દેવી, જો હું તમને સંભળાવું કે નારદજીએ ભગવાનને કયા કારણથી શ્રાપ દીધો હતો. હિમગીરી ગુહા એક અતિ પાવની. હિમાલયમાં નારદજી વિચારતા વિચારતા, ફરતા ફરતા, નારાયણ નારાયણ ભગવાનનું નામ કીર્તન કરતા, ભગવાનના પ્રેમમાં ડૂબેલા નારદજી આ પૃથ્વી ઉપર એક વખતે વિચરણ કરતા હતા. એમાં નારદજીએ જોયું કે હિમાલયમાં એક સુંદર ગુફા છે. હિમગીરી ગુહા એક અતિ પાવની, પવિત્ર અને સુંદર ગુફા જોઈ. બહ સમીપ સુર સરી સુહાવની, અને બાજુમાં જ ગંગાજી આવેલા જાય છે. હિમાલયમાં સુંદર ગુફા છે, બાજુમાં જ સુંદર ગંગાજી આવેલા જાય છે. આ આશ્રમ પરમ પુનિત સુહાવા. નારદજીને આ પરમ પવિત્ર આશ્રમ ગમી ગયો. દેખી દેવ ઋષિ મન અતિ ભાવા. દેવ ઋષિ નારદજીના મનમાં આ અતિ પ્રસન્નતા થઈ અને અતિ આશ્રમ ગમી ગયો. નિરખી શૈલ સરી વિપિન વિભાગા ભૈવ રમાપતિ પદ અનુરાગા. પર્વત જોયો, નદી જોઈ, સુંદર વન વૃક્ષો બધું જોયું, આવું પવિત્ર વાતાવરણ જોયું, ગંગાજી જોયા. તો નારદજીના ચરણમાં ભગવાન લક્ષ્મીનારાયણ, ભગવાન નારાયણના ચરણમાં નારદજીને પ્રીતિ વધી ગઈ. ભગવાનના ચરણમાં ધ્યાન લાગી ગયું, અનુરક્ત થઈ ગયા. ભૈવ રમાપતિ પદ અનુરાગા. ભગવાનના ચરણમાં પ્રેમ થઈ ગયો. સુંદર પવિત્ર વાતાવરણ જોઈને સુમિરત હરિ શ્રાપ ગતિ બાધી. ભગવાનને યાદ કરવા લાગ્યા. જેવું ભગવાનનું સ્મરણ થયું, ભગવાનના રૂપનું ધ્યાન થયું, તો નારદજીને જે શ્રાપ લાગ્યો હતો, દક્ષ પ્રજાપતિએ શ્રાપ દીધો હતો નારદજીને કે હે દેવર્ષિ, તમે એક જગ્યાએ બેસી નહીં શકો, એક જગ્યાએ તમે ક્યારેય બેસી નહીં શકો, તમે વિચારતા જ રહેશો. એ કથા બહુ વિસ્તારથી છે, એટલે આપણે એમાં એનો વિસ્તાર નહીં કરી. પણ દેવ ઋષિને દક્ષ પ્રજાપતિનો શ્રાપ હતો કે તમે એક ક્ષણ પણ એક જગ્યાએ બેસી નહીં શકો. પણ આવું પવિત્ર વાતાવરણ જોયું, ભગવાનના ચરણમાં પ્રીતિ થઈ ગઈ, તો આ દક્ષનો જે શ્રાપ હતો એની ગતિ અતિ અવરોધાઈ ગઈ, ગતિ બંધ થઈ ગઈ, અને નારદજી એક જગ્યાએ બેસી ગયા. નારદજી બેસે નહીં પણ બેસી ગયા. સુમિરત હરિ શ્રાપ ગતિ બાધી. અને બેસી ગયા તો શું થયું? સહજ બિમલ મન લાગી સમાધિ. નારદજી બેસી તો ગયા, પણ સહજ બિમલ મન લાગી સમાધિ. નારદજીનું જે મન છે એ તો પવિત્ર છે, સહજ નિર્મળ અને પવિત્ર મન. તો નારદજીને સમાધિ લાગી ગઈ. આવું પવિત્ર વાતાવરણ જોયું, ભગવાનના ચરણમાં પ્રીતિ થઈ. દક્ષ પ્રજાપતિનો જે શ્રાપ હતો એ શ્રાપની ગતિ અવરોધાઈ ગઈ, અને નારદજી એક જગ્યાએ બેસી ગયા એ ગુફામાં, અને બેઠા બેઠા ભગવાનના ચરણમાં ધ્યાન લાગ્યું. નિર્મળ અને પવિત્ર મન, નારદજીને તરત જ સમાધિ લાગી ગઈ. મુનિ ગતિ દેખી સુરેશ ડેરાના. નારદજીને સમાધિ લાગી ગઈ, ઘણો સમય વીતી ગયો. મુનિ ગતિ દેખી સુરેશ ડેરાના. અને દેવરાજ ઇન્દ્રને ડર લાગવા લાગ્યો. નારદજીની સમાધિ જોઈ અને દેવરાજ ઇન્દ્રને ભય લાગ્યો. શું ભય લાગ્યો? કામહી બોલી કીન સન્માના. સહિત સહાય જાહુ મમ હેતુ ચલેવ હરસી હિય જલચર કેતુ. દેવર્ષિ નારદજીની સમાધિ જોઈ અને દેવરાજ ઇન્દ્રને ભય લાગવા લાગ્યો, અને તરત જ કામદેવને બોલાવ્યો કે તું અપ્સરાઓને, વસંત ઋતુને લઈને જા અને જા નારદજીની સમાધિ ભંગ કરી દે. નારદજીને મારું સ્વર્ગ જોઈ છે, મારા સ્વર્ગ ઉપર અધિકાર જમાવી લેશે. હવે તુલસીદાસજી કહે છે કે સુનાસિર મન મહુ અસી ત્રાસા. ઇન્દ્રના મનમાં ભય હતો. શું ભય હતો? ચહત દેવ ઋષિ મમ પુરબાસા. કે દેવ ઋષિને મારું સ્વર્ગમાં વાસ કરવો છે, મારું સ્વર્ગ લઈ લેવું છે મારી આગળથી, એટલે તપ કરે છે. જે કામી લોલુપ જગમાહી કુટિલ કાક ઇવ સબહી ડેરાહી. તુલસીદાસજી કહે છે કે આ જગતમાં જેટલા કામી અને લોલુપ માણસો છે એ બધા કુટિલ કાગડાની જેમ બીકણ હોય. એને એમ જ હોય કોઈ મારું પડાવી લેશે. જે કામી છે, લોલુપ છે, એને ક્યારેય શાંતિ હોતી
નથી. એમ જે કાગડો હોય કુટિલ, કોઈનું રોટલાનું બટકું એને ચોરીને ભાગવું હોય અને એને જેવો ભય લાગે, એમ જ આવા કુટિલ અને લાલચુ માણસો જીવન આખું બીતા ફફડતા અને ડરતા રહે છે. બીજાથી હંમેશા એને ભય લાગે. સુંદર ઉદાહરણ આપીને તુલસીદાસજી કહે છે કે સુખ હાડલે ભાગ સઠ શ્વાન નિરખી મૃગરાજ. સુખ હાડલે ભાગ સઠ શ્વાન નિરખી મૃગરાજ. જેમ કૂતરો સૂકું હાડકું ખાતો હોય, એ હાડકું ખાતા ખાતા હાડકામાં તો કંઈ અંદર હોય નહીં, તો એ હાડકું મોઢામાં લાગે અને મુખમાંથી જ, કૂતરાના મુખમાંથી એનું જ લોહી નીકળે અને એ જ લોહીનો સ્વાદ લઈ અને રાજી થાય અને એને એમ થાય કે હાડકામાં સ્વાદ આવે છે. આવું હાડકું આવી મૂર્ખાઈ કરતો હોય અને એમાંય પાછું જો સિંહને દેખી જાય, સિંહને દેખતા જ હાડકું લઈને ભાગે. શું કામ ભાગે? એને એમ થાય કે સિંહ મારું હાડકું લઈ લેશે. તો સિંહને આ કૂતરાના સૂકા હાડકાની શું પરવા હોય? જે કોઈનું મારણ પણ ખાય નહીં, પોતે મારીને ખાય, આવા જંગલના રાજાને કૂતરાના હાડકાની શું પડી હોય, એની શું ભૂખ હોય, છતાં પણ કામી અને લોલુપ કૂતરો જેમ સિંહને દેખી અને પોતાનું હાડકું લઈને ભાગે. તુલસીદાસજી કહે છે કે આજ આવી સ્થિતિ ઇન્દ્રની થઈ છે. નારદ ઋષિનું તપ જોઈ અને ઇન્દ્રને કૂતરાને જેમ ભય લાગે એમ ભય લાગવા લાગ્યો. છીન લઈ જેની જાન જળ તિમિ સુરપતિહીન લાજ. એમ આજ ઇન્દ્રને લાજ અને શરમ આવતી નથી અને કામદેવને બોલાવી અને મોકલી દીધો કે જે આ દેવર્ષિની સમાધિ તું તોડી નાખ, મારું સ્વર્ગ લઈ લેશે. તે આશ્રમ હી મદન જબ ગયેવું. અને જ્યારે કામદેવ આશ્રમમાં આવ્યો, નિજ માયા બસંત નિર્મયવું, પોતાની માયાથી વસંત ઋતુનું નિર્માણ કર્યું. કુસુમિત વિવિધ બીટપ બહુરંગા. જાત જાતના ફળ અને ફૂલોથી, રંગબેરંગી ફૂલોથી ભરેલા વૃક્ષો એ તાત્કાલિક એક ક્ષણે એ આશ્રમે પ્રગટ થઈ ગયા. કુજહી કોકિલે ગુજહી ગુંજહી ભૃંગા. કોયલે કલરવ કરવા લાગી, ભમરાઓ ગુંજારવ કરવા લાગ્યા, સુંદર વૃક્ષો એની સુગંધ આવવા લાગી. ચલી સુહાવની ત્રિવિધ બયારી. 3 પ્રકારનો શીતલ મંદ અને સુગંધિત પવન વાવા લાગ્યો. કામ તૃષાનું બઢાવની હારી. કેવો પવન છે? જે કામને વધારે એવો પવન, કામને વધારે એવો શીતલ મંદ અને સુગંધિત પવન વાવા લાગ્યો. રંભાદિક સુર નારી નબીના. રંભા આદિ આ બધી જે અપ્સરાઓ છે, સકલ અસમસર કલા પ્રવીણા, જે બધી કામ કળામાં પ્રવીણ છે, આ અપ્સરાઓ શું કરવા લાગી? કરહી ગાન બહુ તાન તરંગા. બહુ પ્રકારે નાચવા લાગી, ગાવા લાગી, નૃત્ય કરવા લાગી. બહુવિધ ક્રીડહી પાણી પતંગા. અનેક પ્રકારના હાથમાં ફૂલના દડાઓ લઈ અને રમવા લાગી. દેખી સહાય મદન હર્ષાના. કામદેવ હર્ષિત થવા લાગ્યો. જે વાતાવરણ જોયું, અપ્સરાઓનું વાતાવરણ જોયું, વસંત ઋતુનું વાતાવરણ જોયું, એટલે કામદેવ અંદરથી હર્ષિત થવા લાગ્યો કે હમણાં નારદજીની સમાધિ તૂટી જશે. એમાં કેટલી વાર લાગે? હમણાં નારદજીની સમાધિ, નારદજીમાં પણ કામ જાગશે અને નારદજીની સમાધિ તૂટી જશે. કિન્હે સિપુની પ્રપંચ વિધિ નાના. પોતે પણ અનેક પ્રકારની માયાજાળ કરી કે નારદજીની સમાધિ તોડી નાખું, પણ કામ કલા કચ્છ મુનિહિન વ્યાપી. ભગવાનના ભક્તનું કામ શું બગાડી લે? કામ કલા કચ્છ મુનિહિન વ્યાપી. નારદ મુનિને લેશ માત્ર પણ કામ વ્યાપ્ત ન થયો. નારદજીમાં લેશ માત્ર પણ વિકાર પ્રગટ ન થયો. લેશ માત્ર પણ નારદજીનું જે ચિત્ત છે એ ચલિત ન થયું. નિજ ભય ડરે મનોભવ પાપી. અને હવે પાપી કામને, જો તુલસીદાસજી કામને પાપી કીધો છે, હવે કામને ભય લાગવા લાગ્યો, ડર લાગવા લાગ્યો. શું કે નારદજી ક્યાંક શ્રાપ દઈ દેશે તો? મારાથી તો નારદજીનું કઈ બગડ્યું નહીં, નારદજીમાં તો કામ જાગતો નથી, પણ હવે ક્યાંક નારદજી મને શ્રાપ દઈ દેશે. તુલસીદાસજી કહે છે કે સીમ કી ચાપી સકઈ કૌતાસુ, બળ રખવાર રમાપતિ જાસુ. જેનું રક્ષણ કરવા વાળા સાક્ષાત ભગવાન રમાપતિ લક્ષ્મીપતિ ભગવાન હોય, એને આ જગતમાં એની મર્યાદાને કોણ તોડી શકે? એવા ભગવાનના ભક્તનું કોઈ શું બગાડી શકવાનું? એટલે મુનિનું, નારદ મુનિનું કામથી કંઈ પણ અહિત ન થયું. મુનિની સમાધિ ભંગ ન થઈ અને હવે કામને ભય લાગવા લાગ્યો. સહિત સહાય સભિત અતિ માની હારી મન મેન. પોતાના જે સહાય કરવા વાળા છે, અપ્સરાઓ છે, વસંત ઋતુ છે, આ બધાને લઈ અને હવે કામ છે એ જઈ અને નારદજીના ચરણમાં પડી ગયો.
ગહે સિજાય મુનિ ચરણે તબ કહે સુટી આર્ત બેન. અને આર્ત એટલે કે દુઃખ ભરેલા, વેદના ભરેલા નિર્મળ વચનથી કામદેવ છે એ નારદજીના ચરણમાં પ્રાર્થના કરવા લાગ્યો, કારણ કે હવે ભય લાગ્યો કે ક્યાંક નારદજી શ્રાપ દઈ દેશે. દીન વચન કહેતા મુનિના ચરણોને પકડી લીધા. ભયો ને નારદ મન કછુ રોષા. કામ અપ્સરાઓ સહિત નારદજીના ચરણ પકડી અને દીન વચન, દર્દ ભરેલા વચન, વેદનાથી ભરેલા વચન નારદજીના ચરણમાં પ્રાર્થના કરવા લાગ્યો કે ક્યાંક ઋષિ શ્રાપ નહીં દે. પણ નારદજીને ક્રોધ ન આવ્યો. કામને ભલે ભય હતો કે મેં નારદજીનું અહિત કરવા માટે આટલો બધો પ્રપંચ કર્યો, ક્યાંક મુનિને ક્રોધ આવશે, ભગવાનના પરમ ભક્ત છે અને જો ક્રોધ આવશે તો અમારી શું દશા થશે. પણ નારદજીને ક્રોધ પણ ના આવ્યો. જેવા કામે નારદજીના ચરણ પકડી અને નારદજીના ચરણમાં પ્રાર્થના કરી, એવા જ ભયને નારદ મન કછુ રોષા. નારદજીને કામ તો ન જાગ્યો, ક્રોધ પણ ન જાગ્યો, ક્રોધ પણ ના આવ્યો. કહી પ્રિય વચન કામ પરિતોષા. નારદજીએ પ્રેમથી કામને સંતોષ આપી અને પ્રિય વચન કીધા કે કઈ વાંધો નહીં, એ તારું કામ છે સમાધિ તોડાવવી, પણ મને કઈ ફેર નથી, જા તારો દોષ નથી, મારા મનમાં કોઈ પણ જાતનો રોષ નથી. આમ નારદજીએ કામને પરિતોષી એને આશ્વાસન આપી અને વિદાય કર્યો. નાય ચરણ સિરુ આયસુ પાઈ ગયું મદન તબ સહિત સહાય. નારદજીના ચરણમાં વંદન કરી, નારદજીના આશીર્વાદ લઈ અને ત્યાંથી કામદેવ પોતાના જે અપ્સરાઓ, વસંત ઋતુ બધાને લઈ અને ત્યાંથી રવાના થયો. મુનિ સુશીલતા આપની કરણી સુરપતિ સભા જાય સબ બરણી. ત્યાંથી કામદેવે જઈ દેવરાજ ઇન્દ્રના સ્વર્ગમાં જઈ અને નારદજીના વૈરાગની વાત કહી. પોતાની જે કરણી હતી એની પણ વાત કહી કે મેં બધી પ્રકારે કલા અજમાવી, બધી પ્રકારે પ્રયત્ન કરી જોયા, પણ મારાથી નારદજીની સમાધિ તૂટી નહીં. નારદજી તો મહામુનિ છે, મહાવૈરાગી છે, મહાસમર્થ છે. આવી નારદજીની સ્તુતિ અને નારદજીના વખાણ કર્યા. સુની સબકે મન અચરજુ આવા. સાંભળી અને બધાને આશ્ચર્ય થઈ ગયું. ઓહો, આવું બધું તપ, કામદેવ પણ એનું તપ તોડાવી ન શકે. નારદ મુનિ તો ખરેખર મહાવૈરાગી છે. બધાને અચરજ થયું. મુનિ પ્રશંસી હરિ સિરુનાવા. નારદજીની પ્રશંસા કરવા લાગ્યા બધાય અને ભગવાન હરિ, ભગવાન નારાયણના ચરણમાં બધા વંદન કરવા લાગ્યા કે આ તો ભગવાનનો પ્રતાપ છે. નારદજી ભગવાનના પરમ ભક્ત છે, નારદજીનું કોઈ શું બગાડી લે. તબ નારદ ગૌને શિવ પાહી. અને આ બાજુ નારદજી તપમાંથી, સમાધિમાંથી નિવૃત્ત થયા અને નારદજી હવે સીધા ક્યાં ગયા? કૈલાસમાં. નારદજી કૈલાસમાં ગયા. ચિતા કામ અહમિતિ મન માહી. હવે નારદજી ભગવાન શિવજીની પાસે કૈલાસમાં તો ગયા, પણ અત્યાર સુધી ભગવાનના ચરણમાં પ્રીતિ હતી, કેવલ ભગવાન નારાયણનું ચિંતન લાગેલું હતું. એ જ સમાધિમાં ભગવાનમય હતા. એ જ નારદજીને હવે ચિત્તમાં વાત બદલી ગઈ. શું વાત આવી ગઈ? હવે અહંકાર આવી ગયો. શું અહંકાર આવી ગયો? કે મેં કામને જીતી લીધો. જીતા કામ અહમિતિ મન માહી. કે આ જગતમાં કોઈ કામને જીતી ન શકે. મેં કામને જીતી લીધો. કામે ગમે એટલા પ્રયત્ન કર્યા પણ મારું કઈ બગાડી શક્યો નહીં. આવો અહંકાર નારદજીના મનમાં આવી ગયો. માર ચરિત શંકર હી સુનાય. અને ગયા ભેગા જ કૈલાસમાં જઈ અને ભગવાન શિવજીની પાસે જઈ અને બધું જ કામનું જે ચરિત્ર હતું, કામે કેટલા કેટલા પ્રકારે પ્રયત્નો કરી જોયા. અપ્સરાઓ નાચવા લાગી હતી, સુંદર કામ ભડકાવે, કામાગ્નિ જાગૃત કરે એવું વાતાવરણ નિર્મિત કર્યું હતું. છતાં પણ હે પ્રભુ, મારામાં કામ જાગ્યો નહીં. જે કામ છે, કામદેવ છે, એ મારું કંઈ પણ બગાડી શક્યો નહીં. મારા ચિત્તમાં લેશ માત્ર પણ વિકાર જગાડી શક્યો નહીં. આવી જે સ્તુતિ છે પોતાના મુખે જ નારદજી પોતાના જ વખાણ એ ભગવાન શિવજી પાસે કરવા લાગ્યા. માર ચરિત શંકર હી સુનાય, અતિ પ્રિય જાની મહેશ શિખાય. અને ભગવાન શિવજીને નારદજી બહુ વાલા છે, અતિ પ્રિય છે. જ્યારે નારદજી પોતાના મુખે જ પોતાના વખાણ કરવા લાગ્યા એટલે ભગવાનને ખબર પડી ગઈ કે નારદજીના મનમાં અહંકાર આવી ગયો છે.
એટલે ભગવાને પોતાના વાલા જાણી, પોતાના પ્રિય જાણી અને નારદજીને શિખામણ આપી. શું શિખામણ આપી? બાર બાર બિનવઉ મુનિ તોહી. હે મુનિ, હું તમને વારંવાર વિનમું છું. જીમી આ કથા સુનાયવું મોહી. જેવી રીતે તમે મને આ કથા કહી, તિમી જની હરિહી સુનાવહુ કહું. એમ ભગવાન હરિને જઈને કોઈ દી વૈકુંઠમાં જઈને ભગવાનને કહેતા નહીં. મને તો તમે સંભળાવી દીધું, પણ આ જ વાત હવે ભગવાનને કોઈ દિવસ ન કહેતા. ચલે હું પ્રસંગ દુરા એવું તો બહુ. કદાચ વાત નીકળે ને તો આ વાતને છુપાવી રાખજો. પ્રસંગ નીકળે, વાત નીકળે, ભગવાન આ વાતમાંથી વાત કરે છતાં પણ તમે આ વાત ક્યારેય તમારા મુખેથી કહેતા નહીં. આ પ્રસંગને છુપાવી રાખજો. આટલો ઉપદેશ મારો માનજો. ભગવાન આગળ જઈને ક્યારેય આ વાત કરતા નહીં. આમ કીધું, પણ સંબુદ્ધિનો ઉપદેશ સહિત નહીં નારદ હિ સોહાન. ભગવાન શિવજીએ નારદજીના હિત માટે આ ઉપદેશ દીધો, પણ નારદજીને ગમ્યું નહીં. શું કામ? મનમાં અહંકાર છે એટલે. નારદજીને ભગવાનનો ઉપદેશ ન ગમ્યો. ભગવાન શિવજીની વાત સાચી ન લાગી, ભગવાનની. ભરદ્વાજ કૌતુક સુનહું હરિ ઈચ્છા બલવાન. યાજ્ઞવલ્કજી હસતા હસતા ભરદ્વાજજીને કહે છે કે જો ભરદ્વાજજી સાંભળો, કૌતુક તો જો, આજ નારદજીને ભગવાન શિવજીની વાત ન ગમી. ભગવાનની ઈચ્છા બળવાન છે. ભગવાનને જેવું કરવું હોય એક ક્ષણે બધું એવું જ થાય છે. રામ કિન ચાહઈ સોઈ હોઈ, કરે અન્યથા અસ નહીં કોઈ. ભગવાન રામ જે ચાહે છે એ જ આ જગતમાં થાય છે. એને અન્યથા કરે એવું આ જગતમાં છે નહીં કોઈ. ભગવાનની ઈચ્છા હોય એમ જ આ જગતમાં થાય છે. શંભુ બચન મુનિ મન નહીં ભાઈ, તબ બિરંચી કે લોક સિધાય. શિવજીએ જે ઉપદેશ આપ્યો એ નારદજીને ગમ્યો નહીં, એટલે કૈલાસમાં પછી રોકાણા નહીં. તરત જ રવાના થઈ ગયા. ભગવાનને વંદન કરી અને ત્યાંથી રવાના થઈ ગયા. અને ત્યાંથી સીધા ક્યાં ગયા? તબ બિરંચી કે લોક સિધાય. બ્રહ્માજીના લોકમાં ગયા, બ્રહ્મલોકમાં ગયા. કે શિવજી તો મારી વાત સાંભળતા નથી, હવે મારે જઈ અને બ્રહ્માજીને વાત કરવી છે. એમાં થયું શું? નારદજીને ભગવાન શિવજીની વાત કેમ ગમી નહીં ખબર છે? નારદજી સમાધિસ્થ થયા, કામથી સમાધિ તૂટી નહીં. પછી કામદેવ આવીને જ્યારે પગે લાગ્યો ને ત્યારે નારદજીએ કામદેવને ક્ષમા કરી દીધો ને, માફ કરી દીધો. નારદજીને ક્રોધ પણ ન આવ્યો. એટલે નારદજીને એવો વિચાર આવ્યો કે શંકર ભગવાન શિવજીએ પણ કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો હતો. ભગવાન શિવજીની સમાધિ પણ કામ તોડી નહોતો શક્યો, પણ ભગવાને એને બાળી નાખ્યો, એને ભસ્મ કરી દીધો. એટલે એને ક્રોધ તો આવ્યો ને, ભલે કામ નો આવ્યો, ક્રોધ તો આવ્યો ને, પણ મને તો ક્રોધ ય નો આવ્યો. નારદજી મનમાં વિચારે છે કે મેં તો કામને ક્ષમા કરી દીધો, મેં એને શ્રાપ પણ ન દીધો, મને ક્રોધ પણ ના આવ્યો, એટલે હું તો ભગવાન શિવજીથી પણ વધારે મોટો તપસ્વી કહેવાઉં. આવો અહંકાર નારદજીના મનમાં આવી ગયો કે શિવજીએ કામને જીતો પણ ક્રોધને જીતી નથી શક્યા, મેં તો કામ અને ક્રોધ બંનેને જીતી લીધો. આવો અહંકાર આવતા જ બુદ્ધિ છે મૂઢ થઈ ગઈ. એટલે નારદજી એક ક્ષણ પણ ત્યાં રોકાણા નહીં અને ત્યાંથી સીધા બ્રહ્મલોકમાં જવા માટે રવાના થઈ ગયા. એક બાર કરતલ બરભીના, ગાવત હરિગુણ ગાન પ્રભીના. એક વખતે વીણા વગાડતા વગાડતા, ભગવાનનું ગુણગાન ગાતા ગાતા, ભગવાનનું નારાયણ નારાયણ નામનું સ્મરણ કરતા કરતા નારદજી क्षीर सिंधु गवने मुनिनाथा. मुनि नारद मुनि एक बार क्षीर सिंधु में ज्યાં ભગવાન રમાપતિ લક્ષ્મીપતિ શેષ નારાયણની સયા ઉપર સૂતા છે ત્યાં નારદજી ગયા. क्षीर सिंधु गवने मुनिनाथा, जहां बस श्री निवास श्रुतिनाथा. જ્યાં વેદોના સાક્ષાત મસ્તક સ્વરૂપ લક્ષ્મીપતિ ભગવાન નારાયણ શેષ સયા ઉપર સૂતા છે. એક ક્ષીર સિંધુમાં નારદજી ભગવાનના ગુણગાન ગાતા ગાતા એકવાર જય ચડ્યા, હર્ષી મિલે ઉઠી રમાની કહેતા. પોતાના નારદજીને જોયા. નારદજી ભગવાનને અતિ પ્રિય છે, બહુ વાલા છે. નારદજી ભગવાનને બહુ વાલા છે. હર્ષી મિલે ઉઠી રમાની કહેતા. ભગવાન ઊભા થઈ ગયા, આવી નારદજીને હૃદય લગાડી લીધા. બેઠે આસન ઋષિ સમેતા, અને પોતાની પાસે બેસાડી લીધા. પોતાની પાસે ભગવાને બેસાડ્યા છે. બોલે બિહસી ચરાચર રાયા, બહુતે દીનન કીન્હુ નિદાયા. ભગવાન હસતા હસતા નારદજીને કહે છે કે બોલે બિહસી ચરાચર રાયા.
હસતા હસતા આખા જગતના નાથ એવા ભગવાન નારદજીને શું કહે છે કે બહુતે દીનન કિન્હી મુનિ દાયા, હે દેવ, હે દેવર્ષિ, ઘણા દીએ દયા કરી, ઘણા દીએ મોઢું દેખાડ્યું, હમણાં તો આવતા જ નથી. કામ ચરિત નારદ સબ ભાસે, ત્યાં તો નારદજી વાતની શરૂઆત જ ત્યાંથી કરી. શું કરી કે પ્રભુ હમણાં તો હું ગંગાજીના કિનારે હિમાલયની એક ગુફા છે તે તપ કરવા બેસી ગયો હતો. ત્યાં કામ આવ્યો, એને બહુ પ્રયત્ન કર્યા, મારી સમાધિ તોડવા માટે બહુ પ્રયત્ન કર્યા, પણ પ્રભુ તમારી કૃપા, મારી સમાધિ તૂટી નહીં, મારું ચિત્ત લેશ માત્ર પણ ચલિત થયું નહીં, અને કામ મારી આગળ હારી ગયો અને મારે ચરણમાં પડી ગયો. છતાં પણ મેં કામને શ્રાપ ન દીધો અને એને ક્ષમા કરી દીધો. હે નાથ, તમારી કૃપાથી કામ મારી સમાધિ તોડી શક્યો નહીં અને કામને મેં જીતી લીધો. આમ નારદજીએ ભગવાને પૂછ્યું એ ભેર સીધું આ ચરિત્ર સંભળાવી દીધું. કામ ચરિત નારદ સબ ભાસે, જદપી પ્રથમ બરજી શિવ રાખે. ભગવાન શિવજીએ ના પાડી હતી, છતાં પણ નારદજીએ બધું ચરિત્ર કહી દીધું પોતાનો અહંકારનું પોષણ કરવા માટે. આજ અહંકાર આવી ગયો છે તો ભગવાનની પાસે સીધી જ પોતાની જ વાત કહી દીધી. અતિ પ્રચંડ રઘુપતિ કે માયા, જેહી ન મોહ અસ કો જગ જાયા. તુલસીદાસજી કહે છે કે ભગવાનની માયા એટલી બધી પ્રચંડ છે, અતિ પ્રચંડ. રઘુપતિ કે માયા, જેહી ન મોહ, જેને મોહ લાગે નહીં એવો માણસ અસ કો જગ જાયા, આ જગતમાં એવો જન્મીને જ નથી આવ્યો. તુલસીદાસજી કહે છે કે ભગવાનની માયા એટલી પ્રબળ છે કે એ માયા જેને લાગે નહીં એવો કોઈ આ જગતમાં આજ સુધી જન્મીને નથી આવ્યો. ભગવાને જોઈ લીધું કે નારદજીને અહંકાર થઈ ગયો છે, એટલે ભગવાન તો ભક્ત વત્સલ છે. ભગવાનને પોતાના ભક્તના ચિત્તમાં બુદ્ધિમાં અહંકાર આવે એ ભગવાનથી જીરવાય નહીં, એટલે ભગવાને હવે લીલા કરવાનો વિચાર કર્યો. ગમે એમ કરી અને નારદજીનો અહંકાર હું તોડું અને નારદજીને પાછા નિર્મળ બનાવી દઉં. એટલે ભગવાને શું કર્યું? રૂખ બદન કરી બચન મૃદુ, બોલે શ્રી ભગવાન. ભગવાને ઉદાસીન મોઢું કર્યું, ઉદાસીન મોઢું કરી અને મૃદુ વચન, કોમળ વચન બોલ્યા. ભગવાન નારદજીને શું કહે છે? તુમ્હરે સુમિરતે મિટહી મોહ માર મદ માન. હે દેવ ઋષિ, તમને કોઈ દી કામ વ્યાપે? તમારું કામ શું બગાડી લે? તમારા સ્મરણથી જ મોહ વયો જાય, માનની ઈચ્છા વહી જાય, મદ ઉતરી જાય. હે દેવર્ષિ, તમે તો સાક્ષાત વૈરાગની મૂર્તિ છો. તમારા નામ સ્મરણથી જો કામ ન વ્યાપે તો હે દેવ ઋષિ, તમારું કામદેવ શું બગાડી લે? સુન મુનિ, મોહ હોય મન તાકે. હે દેવર્ષિ સાંભળો, મોહ તો એને હોય, કેને મોહ હોય? જ્ઞાન વિરાગ હૃદય નહીં જાકે. જેના હૃદયમાં જ્ઞાન અને વૈરાગ ન હોય એને મોહ હોય. તમને મોહ થોડો જોઈએ? બ્રહ્મચર્ય જે વ્રત રતમતી ધીરા, તમે તો બ્રહ્મચર્યના વ્રતમાં ધીર છો, તમારી બુદ્ધિ ધીર છે. બ્રહ્મચર્ય વ્રતમાં રત અને ધીર બુદ્ધિવાળા મુનિ, તમને કોઈ દી મોહ જાગે? તુમ અહીં કી કરી મનોભવ પીરા, તમારું કામ શું બગાડી લે? કામદેવ શું તમને સતાવી શકે? નારદજી સાંભળ્યું, ભગવાને આવા વચન કીધા તો નારદજીના અંદરથી ગઈમાં. જો ભગવાન શિવજીએ કીધું તો એ ન ગયું. હવે ભગવાને સામે ચાલીને ખોટે ખોટા વખાણ કર્યા તો નારદજીને ગઈમાં. જીવનો જો આ સ્વભાવ છે, એ સત્યને ક્યારે સ્વીકારતો નથી. આજ તો અહંકારનો દોષ છે કે બુદ્ધિ મૂઢ થઈ જાય. બુદ્ધિ એ સાચાને ખોટું અને ખોટાને સાચું સમજાવે. નારદ કહ્યું સહિત અભિમાન. નારદજી અભિમાનમાં બોલવા લાગ્યા. શું બોલ્યા? કૃપા તુમ્હારી સકલ ભગવાના. હે પ્રભુ, એ તો બધી તમારી કૃપા છે, પણ વાત કરવામાં ફેર હોય. કૃપા એમ તો કીધું, પણ એ તો ઉપર છેલ્લું કીધું. અંદરથી તો એમ જ છે કે મેં મારા બળે કામને હરાવ્યો, ક્રોધને હરાવ્યો. ભગવાને જોઈ લીધું. કરુણાનિધિ મન દીખ બિચારી. કરુણાનિધાન ભગવાન છે. પરમાત્માએ જોયું, મનમાં વિચાર્યું. ઉર અંકુરેવ ગર્ભ તરુ ભારી, કે નારદજીના મનમાં અભિમાન રૂપી વૃક્ષનું અંકુર એ પ્રગટ થઈ ગયું છે. બીજમાંથી અંકુર ફૂટી ગયું છે અભિમાનનું. બે ગીસો મેં ડારિયા ઉખારી, અને મારી પ્રતિજ્ઞા છે કે મારા ભક્તમાં હૃદયમાં હું અહંકાર રહેવા ન દઉં.
હું ભક્તવત્સલ છું, મારો શરણાગત હોય એનું ક્યારેય પતન થવા ન દઉં. એટલે મારા ભક્તના હૃદયમાં આજે અહંકારનું અંકુર ફૂટી ગયું છે અને હું તરત જ એને ઉખેડી નાખીશ, કારણ કે મારી આ ફરજ છે. નારદજી મારા છે એટલે હું એ અહંકારને રહેવા દઈશ નહીં અને અહંકારને ઉખેડી નાખીશ. બેગી સોમે ડારી હવું ખારી પણ હમાર સેવક હિતકારી. અમારી પ્રતિજ્ઞા છે, ભગવાન કહે. જો ભગવાન કેટલા ભક્તવત્સલ છે, કેટલા દીનદયાળુ છે. નારદજી પોતાને કેટલા પ્રિય છે કે એક ક્ષણ પણ ભગવાન જીરવી શકતા નથી કે નારદજીમાં અહંકાર જાગે. નારદજીમાં અહંકારનું અંકુર ફૂટી ગયું અને જો આને આ જ ક્ષણે જો હું ઉખેડી નહીં નાખું તો ભગવાનને ખબર છે કે આમાંથી જ મોટું વૃક્ષ થઈ જશે અને આમાંથી પતન થાય અને એ પતન હું થવા ન દઉં. તો મારા ભક્તો મને વાલા કેમ? ભગવાન કહે છે કે મુનિ કરે હિત મમ કૌતુક હોય. મુનિનું હિત કરીશ અને મારે લીલા થશે, મારે રમત થશે, એવું કાંઈક કરું. અવશ્ય ઉપાય કરબી મેં સોઈ. એવો અવશ્ય હું કાંઈક ઉપાય કરીશ કે હવે મારે લીલા થાય અને મુનિનું કલ્યાણ થાય. તબ નારદ હરિપદ શિરનાઈ ચલે હૃદય અહમિતિ અધિકાઈ. નારદજી ભગવાનના ચરણમાં વંદન કરી અને ત્યાંથી નીકળ્યા. પણ હૃદયમાં ભગવાનનો પ્રેમ લઈને નથી જતા, અહંકાર લઈને જાય છે. જે હૃદય ગદગદ થતું, આંખમાંથી આંસુ પડતા, એ હૃદયમાં હવે ભગવાન નથી, એ હૃદયમાં હવે અહંકાર છે. ચલે હૃદય અહમિતિ અધિકારી. વધારે પડતું અભિમાન લઈ અને નારદજી નીકળ્યા છે. શ્રીપતિ નિજ માયા તબ પ્રેરી. અને આ બાજુ ભગવાને લીલા કરી અને પોતાની માયાને ભગવાને આજ્ઞા આપી, પોતાની માયાને પ્રેરણા આપી. સુનહુ કઠિન કરની તેહી કેરી. યાજ્ઞવલ્કજી કહે છે કે ભરદ્વાજી સાંભળો, હવે કેવી કઠણાઈ થઈ એ સાંભળો. બિરચેવું મગમહુ નગર તેહી સત જોજન વિસ્તાર. ભગવાને 100 યોજનનું મોટું નગર વિસ્તાર વાળું નગર પ્રગટ કર્યું. બિરચેવું મગમહુ, માર્ગમાં જે નારદજી જતા હતા ત્યાં રસ્તામાં જ બિરચેવું મગમહુ નગર તેહી સત જોજન વિસ્તાર. 400 ગાઉનું 100 યોજનનું નગર ભગવાને પ્રગટ કરી દીધું. શ્રીનિવાસ પૂરતે અધિક રચના વિવિધ પ્રકાર. અને નગર કેવું હતું? વૈકુંઠથી પણ સુંદર. શ્રીનિવાસ પૂરતે અધિક રચના વિવિધ પ્રકાર, અનેક પ્રકારની રચનાઓ. બસ અહીં નગર સુંદર નર નારી. નગરમાં સુંદર નર અને નારીઓ વસવાટ કરે છે. બધી જ માયા છે, સત્ય કઈ નથી. ભગવાને એવું માયાથી નગર બનાવ્યું, નર નારીઓ બનાવ્યા. બસ અહીં નગર સુંદર નર નારી, જન બહુ મનસી જ રતિ તનુ ધારી. જાણે કામદેવ અને રતિ સાક્ષાત રૂપ લઈને આવ્યા હોય ધરતી ઉપર, આવા સુંદર સોહામણા નારી અને પુરુષો આ નગરમાં નિવાસ કરે છે. તેહીપુર બસઈ શીલનિધિ રાજા. એ નગરમાં શીલનિધિ નામના એક રાજા વસવાટ કરે છે. અગણિત હઈ ગઈ સેન સમાજા. તેની પાસે અગણિત હાથીઓ છે અને અગણિત ઘોડાઓ છે અને મોટી સેના છે. સત સુરેશ સમ વિભવ વિલાસા. 100 ઇન્દ્ર જેવો એનો વૈભવ અને વિલાસ છે. રૂપ તેજ બલ નિધિ નિવાસા. રૂપ તેજ બળ નીતિ આ બધાનો એક ધામ છે. આવો શીલનિધિ રાજા, એને એક કુંવરી છે. એ કુંવરીનું નામ છે વિશ્વમોહની. વિશ્વમોહની તાસુ કુમારી. આ શીલનિધિ રાજાને વિશ્વમોહની નામની એક કુમારી છે. આ બધી જ ભગવાનની માયા છે. શ્રી વિમોહ જીસુ રૂપ નિહારી. આ માયા પણ જે કન્યા છે એ સાક્ષાત માયા છે. ભગવાને માયાને પ્રેરણા કરી અને શીલનિધિ મહારાજની કુંવરી થઈને આવી. પણ આ માયા કેવી છે? તો તુલસીદાસજી કહે છે કે શ્રી વિમોહ જીસુ રૂપ નિહારી. લક્ષ્મીજીને પણ એનું રૂપ જોઈને મોહ થઈ જાય, આવી કન્યા. સોઈ હરિ માયા સબ ગુણ ખાની. ભગવાનની જે સાક્ષાત માયા જ હતી, બધા ગુણોની ખાણ. શોભા તાસુકી જાય બખાની. એની શોભાને શું વખાણ કરવા, જે સાક્ષાત ભગવાનની માયા જ અવતાર લઈને આવી. કરે સ્વયંવર સો નૃપબાલા. અને હવે આ જે કન્યા હતી એ સ્વયંવર કરી રહી હતી, એનો સ્વયંવર હતો. આ એ તહ અગણિત મહિપાલા. અગણિત રાજાઓ આવ્યા છે સ્વયંવરમાં. મુનિ કૌતુકી નગર તેહી ગયેવું. નારદજી રસ્તામાં આવડું મોટું નગર જોયું. નારદજી વિચાર કરે છે કે આવું નગર તો કોઈ દિવસ હતું નહીં. નારદજી જેવો નગરમાં પ્રવેશ કર્યો, નગરની સુંદરતા જોઈ. ઓહો, આવું નગર, આટલો વૈભવ તો ક્યાંય જોયો નથી, આવું ઐશ્વર્ય ક્યાંય જોયું નથી. ત્યાં તો નારદજી માણસોને જોયા તો સાક્ષાત કામદેવ જેવા પુરુષો અને રતિ જેવી સ્ત્રીઓ. નારદજી વિચારે આટલા સુંદર નારીઓ, હાથી ઘોડા
રથ, સેના જોઈ નારદજીને આશ્ચર્ય થવા લાગ્યું. નારદજી પૂછતા પૂછતા રાજાના મહેલ સુધી પહોંચ્યા. શીલનિધિ રાજાનું રૂપ જોયું, એનું ઐશ્વર્ય જોયું, એનું બળ જોયું, અને જે જોતા જાય અને નારદજીને અચરજ થવા લાગ્યું. પણ નારદજીએ વાત સાંભળી કે આ રાજાને એક કન્યા છે અને એનો સ્વયંવર થવા જઈ રહ્યો છે. એટલે નારદજી જાણવા માટે, ત્યાં જોવા માટે નારદજી પૂછતા પૂછતા આ શીલનિધિ રાજાના મહેલ સુધી પહોંચી ગયા. મુનિ કૌતુકી નગર તેહી ગયેવું, પૂર્વાસીન સબ પૂછત ભયેવું. પૂર્વાસીને પૂછતા પૂછતા કૌતુકી મુનિ એ નગર સુધી પહોંચી ગયા. શીલનિધિ રાજાના મહેલ સુધી પહોંચી ગયા. સુની સબ ચરિત ભૂપ ગૃહ આયે, બધી વાત સાંભળી બધા પાસેથી અને રાજાના મહેલે આવ્યા. કરી પૂજા નૃપ મુનિ બેઠાએ. દેવર્ષિને આવ્યા જોયા અને શીલનિધિ રાજા અતિ પ્રસન્ન થયા કે આજે અમારું આંગણું પાવન થયું. અમારા આંગણે દેવ ઋષિ નારદજી પધાર્યા છે અને આ જે શીલનિધિ રાજા છે એને નારદજીની પૂજા કરી પૂજા નૃપ મુનિ બેઠાએ. નારદજીની પૂજા કરી અને મુનિને નારદજીને આસન આપી અને બેસાડ્યા છે. આની દેખાય નારદહી ભૂપતિ રાજકુમારી, કહો નાથ ગુણ દોષ સબ એહી કે હૃદય વિચારી. ત્યારબાદ નારદજીની પાસે શીલનિધિ રાજા પોતાની કન્યાને લઈ આવ્યા. પોતાની દીકરીને નારદજીની પાસે બેસાડી અને મુનિના ચરણમાં વંદન કરાવી અને શીલનિધિ રાજા કહે છે કે હે દેવર્ષિ, આ મારી કન્યા છે, એનો જ સ્વયંવર છે. મારી દીકરીના ગુણ દોષ તમે મનમાં વિચારી અને કહો કે મારી દીકરીના ભાગ્યમાં શું છે, મારી દીકરીમાં કેટલા ગુણ છે, કેટલા દોષ છે, એ બધું મનમાં વિચારી અને કહો. પણ નારદજીએ કુંવરીની સામે જોયું. ભગવાનની માયા છે. દેખી રૂપ મુનિ બિરતી બિસારી. જ્યાં ભગવાનની માયા સામે જોયું, આ કન્યા સામે જોયું, દેખી રૂપ મુનિ બિરતી બિસારી, પોતાને જ ભૂલી ગયા. દેવ ઋષિ નારદજી, જેને કામ જેની સમાધિ ચલિત ન કરી શક્યો, એ જ નારદજી, એ સાક્ષાત ભગવાનના બ્રહ્માજીના માનસ પુત્ર નારદજી કે જે નિત્ય નારાયણ નારાયણ જપતા રહે છે, જેને ભગવાન સિવાય કોઈ સાથે લેવા દેવા જ નથી, જેના હૃદયમાં કેવળ ભગવાન નારાયણ વસે છે. ભગવાનની પ્રીતિ, ભગવાનનું ચિંતન, ભગવાનની લીલાઓનું સ્મરણ, આવા નારદજી. પણ આજ નારદજી આજ માયાને વશ થયા અને જેવી આ કન્યાની સામે જોયું, દેખી રૂપ મુનિ બિરતી બિસારી, પોતાની જાતને ભૂલી ગયા. હું ક્યાં છું, કોણ છું, આ બધું જ ભૂલાઈ ગયું. બડી બાર લગી રહે નિહારી, બહુ વાર સુધી સામે જોતા રહી ગયા. નારદજી મુનિ હોવા છતાં એક કન્યાની સામે એક નજરે બહુ વાર સુધી જોતા રહી ગયા. નજર સ્થિર થઈ ગઈ. લક્ષણતા સુબુલો કી ભૂલાને, હૃદય હરસ નહીં પ્રગટ બખાને. અને જ્યાં કન્યાના લક્ષણો જોયા, એનું કપાળ જોયું, એના હાથની રેખાઓ જોઈ, ત્યાં નારદજી પોતાની જાતને ભૂલી ગયા. હૃદય હરસ નહીં પ્રગટ બખાને, અને અંદર મનમાં હર્ષિત થયા. આ કન્યાના લક્ષણો જોયા ત્યાં નારદજી મનમાં હર્ષિત થવા લાગ્યા, બહુ પ્રસન્ન થવા લાગ્યા. શા માટે? કારણ કે આ કન્યાના ગુણ દોષમાં, એના ભાગ્યમાં શું હતું? જો એહી બરઈ અમર સોઈ હોઈ, જે આ કન્યા સાથે જેના લગ્ન થશે એ અમર થઈ જશે, એનું ક્યારે મૃત્યુ આવશે નહીં. જો એહી બરઈ અમર સોઈ હોઈ, સમર ભૂમિ તઈ જીતી ન કોઈ. અને એને આ જગતમાં યુદ્ધમાં કોઈ જીતી નહીં શકે. જે આ કન્યા સાથે લગ્ન કરશે એ અમર થઈ જશે અને એને જગતમાં યુદ્ધમાં કોઈ જીતી નહીં શકે. સેવહી સકલ ચરાચર તાહી, અને ચરાચર સૃષ્ટિ એ પુરુષની સેવા કરશે. બરે શીલનિધિ કન્યા જાહી, આ શીલનિધિની કન્યા જેને વરસે એ. લક્ષણ સબ વિચારી ઉર રાખે, આ બધા લક્ષણોનો જોઈ અને નારદજીએ બધા હૃદયમાં રાખ્યા. શીલનિધિને કીધા નહીં. શીલનિધિને કન્યાના સાચા લક્ષણો ન કીધા. નારદજીને ખબર છે પણ કીધા નહીં. લક્ષણ સબ વિચારી ઉર રાખે, કછુક બનાઈ ભૂપસન ભાસે. શીલનિધિને તો કંઈક બનાવટી વચનો સંભળાવી, લક્ષણો સંભળાવી અને શીલનિધિને રાજી કરી દીધા. પણ જે સાચા લક્ષણો હતા એ નારદજીએ કીધા નહીં, મનમાં રાખ્યા. શું કામ? આજે કન્યાને જોઈ અને નારદજીને મોહ થઈ ગયો, નારદજી આસક્ત થઈ ગયા. સુતા સુલક્ષણ કહી નૃપ પાહી, નારદ ચલે સોચ મન માહી. શીલનિધિ રાજાની કન્યાના સુંદર લક્ષણો કહી અને નારદજી ત્યાંથી રવાના થયા.
પણ નારદ ચલે સોચ મન માહી. પણ મનમાં વિચાર કરતા જાય છે. શું વિચાર કરતા જાય છે? કરો જાય સોઈ જતન વિચારી, જેહી પ્રકાર મોહી બરે કુમારી. નારદજીને લગ્ન કરવાના વિચાર થવા લાગ્યા, કારણ કે એને જોઈ લીધું કે એક કન્યા જગતમાં આના જેવી કોઈ સુંદર નથી. બીજું કે આને જે વર્ષે અમર થઈ જશે, આને જે વર્ષે એને જગતમાં કોઈ જીતી નહીં શકે, અને આને જે વર્ષે એની ચરાચર સૃષ્ટિ સેવા કરશે, આવું આ કન્યાના ભાગ્યમાં લખેલું છે. તો નારદજી વિચારે છે કે હવે કયો ઉપાય કરું કે આ કન્યા સાથે મારા જ લગ્ન થાય અને આ કન્યા સ્વયંવરમાં મને જ વરમાળા પહેરાવે અને મને જ વરે. કરો જાય સોઈ જતન વિચારી, જેહી પ્રકાર મોહી બરે કુમારી. જો આ એ જ નારદજી છે જેનું ચિત્ત ચલિત નહોતું થયું, જેનું કામ પણ કઈ બગાડી નહોતો શક્યો. આ છે ભગવાનની માયા. જપ તપ કછું ન હોય તેહી કાલા. હવે નારદજીને લગ્ન કરવાના વિચાર આવવા લાગ્યા કે શાંતિ નથી, શાંતિ તૂટી ગઈ. જપ તપ કછું ન હોય તેહી કાલા. હવે નારદજી વિચારે છે કેવો ઉપાય કરું કે જલ્દી આ કન્યા મને વરે. ક્યાંક બીજા સાથે લગ્ન થઈ જશે તો બીજો રાજા થઈ જશે, બીજો સચરાચર સૃષ્ટિનો સ્વામી થઈ જશે, અને આવી રૂપવંતી કન્યા એ બીજો કોઈ લઈ જશે અને મારે થવા નથી દેવું. નારદજીની શાંતિ બિલકુલ તૂટી ગઈ. નારદજીની અંદર છે એ ચંચળતા વ્યાપી ગઈ અને નારદજી મનમાં વિચારે કે હવે શું કરું? જપ કરું, તપ કરું? વળી પાછા વિચારે છે કે ના, જપ તપ કછું ન હોય તેહી કાલા. આ સમયે જપ અને તપથી કાંઈ થાય નહીં. હે વિધિ મિલઈ કવન વિધિ બાલા. હે વિધિ બ્રહ્માજીને પ્રાર્થના કરવા લાગ્યા, હે ભાગ્ય વિધાતા કંઈક કરો, કેવી રીતે મને આ કન્યા મળે? આટલા બધા નારદજી વિહવળ થઈ ગયા, આટલા બધા ચંચળ થઈ ગયા. એહી અવસર ચાહીએ પરમ શોભા રૂપ વિશાલ. આ સમયે તો જપ તપથી કાંઈ કામ આવે નહીં, રૂપ જોઈ. કારણ કે કન્યા તો એને જ વરમાળા પહેરાવશે જે રૂપવાળો હશે, સુંદર હશે. તો હું બધાથી આ સૃષ્ટિમાં સુંદર થાવ તો જ કન્યા વરમાળા પહેરાવે. અને આ જગતમાં બધાથી સુંદર તો કોણ છે? તો ભગવાન છે. તો ભગવાન જેવું તો કોઈનું રૂપ છે નહીં. તો નારદજી વિચારે છે કે એહી અવસર ચાહીએ પરમ શોભા રૂપ વિશાલ. મારે સુંદર રૂપની જરૂર છે. જો બિલો કી રીજે કુંરી તબ મેલે જયમાલ. અને એ રૂપ જોઈ અને કુંવરી રાજી થાય અને ગળામાં જયમાળા પહેરાવે. હરિસન માગો સુંદરતા. હવે નારદજી વિચારે છે કે ભગવાન આગળ જઈને રૂપ માંગુ, ભગવાનનું સુંદર રૂપ માંગુ. હરિસન માંગો સુંદરતાઈ હોય હી જાત ગહરુ અતિ ભાઈ. પણ હવે વિચારે છે કે ભગવાન આગળ જવામાં તો બહુ મોડું થઈ જાય, ત્યાં સ્વયંવર પૂરો થઈ જાય તો, કોક આ કન્યાને લઈ જાય તો, બીજા સાથે લગ્ન થઈ જાય તો ભગવાન પાસે જવામાં પણ મોડું થઈ જાય. તો હવે શું કરવું? મોરે હિત હરિ સમ નહીં કહું, એહી અવસર સહાય સોઈ હોવું. અને બહુ પ્રાર્થના કરવા લાગ્યા, વિહવળ થઈ ગયા. ભગવાનની માયાથી નારદજી એટલા મોહિત થઈ ગયા કે નારદજી વેદનાથી ભગવાનને પોકાર કરવા લાગ્યા કે હે પ્રભુ, હું તમારી પાસે આવું તો મોડું થઈ જાય, તમે જલ્દી પ્રગટ થઈ જાઓ. હું તમારો છું, મારી રક્ષા કરો. મારે કન્યા સાથે વિવાહ કરવો છે. હે નાથ, જલ્દી પ્રગટ થઈ જાઓ અને મારી મદદ કરવા માટે આપ જલ્દી પધારો. મોરે હિત હરિ સમ નહીં કહું, એહી અવસર સહાય સોઈ હોવું. બહુ વિધિ વિનય કીન તહી કાલા. બહુ પ્રકારે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે ભગવાનને તો કરુણા કરવી હતી, નારદજીનો અહંકારનો નાશ કરવો હતો. તો ભગવાન તો તૈયાર જ હતા. પ્રગટેવ પ્રભુ કૌતુકી કૃપાલા. લીલાઓ કરવા વાળા કૌતુકી અને કૃપાલુ ભગવાન તરત જ પ્રગટ થઈ ગયા. નારદજી જ્યાં હતા એ જ જગ્યાએ ભગવાન પ્રગટ થઈ ગયા. પ્રભુ બિલોકી મુનિ નયન જુડાને. અને ભગવાનને જેવા જોયા એટલે નારદજીને શાંતિ થઈ ગઈ કે હવે ચિંતા નથી. હોય હી કાજુ હી હર્ષાને. કે ભગવાન આવી ગયા, હવે મારું કામ થઈ જવાનું. એને ખબર છે કે ભગવાન હોય ત્યાં સુધી મારે ચિંતા નથી. જો નારદજીને ખબર છે કે ભગવાનને હું કેટલો વાલો છું. અતિ આરતી કહી કથા સુનાઈ, કરહુ કૃપા કરી હોવું સહાય. હે પ્રભુ, દુઃખથી વેદનાથી બધી કથા સંભળાવી કે નાથ કરહુ કૃપા કરી હોવું સહાય. મારી મદદ કરો પ્રભુ, મારે એ કન્યા સાથે વિવાહ કરવો છે. તમે મારા ઉપર કૃપા કરો. હું તમારો છું, મારું હિત કરવા વાળું, મારું સાચું સગું તમારા સિવાય બીજું કોઈ છે નહીં. એ નાથ, તમારો સેવક જાણી અને મારા ઉપર કૃપા કરો. આપન રૂપ દેહુ પ્રભુ મોહી. એ નાથ, ભગવાન આગળ પોતાનું રૂપ, ભગવાનનું રૂપ માંગી લીધું કે હે નાથ, તમારું રૂપ દઈ દો, તમારું રૂપ આપો. આપણ રૂપ દેહુ પ્રભુ મોહી, આન ભાતી નહીં પાવો હોય. એના સિવાય હે નાથ, હું એ કન્યાને પામી શકીશ નહીં. નારદજી રડવા લાગ્યા.
કે પ્રભુ જલ્દી કરો, મને રૂપ દઈ દો, નહીતર મને કન્યા મળશે નહીં. જેહી વિધિનાથ હોય હિત મોરા, કરહુ સો બેગી દાસ મેં તોરા. હે પ્રભુ, હું તમારો દાસ છું, મારી રક્ષા કરો, જે પ્રકારે મારું હિત થાય એ નાથ જલ્દી ઉપાય કરો. આમ જ્યારે નારદજી વિહવળ થઈ ગયા કે મારું હિત હોય એવું જલ્દી કરો, ત્યારે નિજ માયા ભલે દેખી વિશાલા, હિય હસી બોલે દીન દયાલા. ભગવાન હસવા લાગ્યા પોતાની માયાનું બળ જોયું કે ઓહો, નારદની દશા તો જો. નિજ માયા ભલે દેખી વિશાલા, હિય હસી બોલે દીન દયાલા. અને ભગવાન હસતા હસતા બોલ્યા કે હે નારદજી, જે વિધિ હોય એ પરમ હિત, નારદ સુનહું તુમ્હાર. હે નારદ, તમારું જે રીતે પરમ હિત થાય ને એવું જ હું કરીશ. જે વિધિ હોય એ પરમ હિત, નારદ સુનહું તુમ્હાર. સોય હમ કરબ ન આન કછુ, બચન ન મૃષા હમાર. જાઓ નારદજી, હું એ જ કરીશ કે જે પ્રકારે તમારું હિત થાય, તમારું પરમ કલ્યાણ થાય. જાઓ, મારું વચન અન્યથા નહીં થાય, મારું વચન ખોટું નહીં થાય. જાઓ, હું તમને વરદાન આપું છું કે તમારું જેમાં હિત હશે હું એ જ કરીશ. ભગવાને જાતા જાતા એક વાત કહી દીધી. શું? કુપથ માગ રુજ વ્યાકુલ રોગી, વૈદ્ય ન દઈ સુન હું મુનિ જોગી. હે દેવર્ષિ, એક વાત સાંભળો. જે રોગી હોય એ જો કુપથ માગે એટલે કે ન ખાવાનું માગે તો વૈદ્ય ક્યારેય એને આપે નહીં. એ રોગીની હામાં હા ન પાડે. એ નારદજી, જેમ વૈદ્ય છે એ રોગી કુપથ માગે છતાંય ન આપે, એ જ પ્રકારે હું તમારું હિત કહીશ. આમ મર્મ ભરી વાણી બોલી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. કુપથ માગ રુજ વ્યાકુળ રોગી, વૈદ્ય ન દઈ સુન હું મુનિ જોગી. એહી વિધિ હિત તુમ્હાર મેં ઠયેવું, કહીયસ અંતર હિત પ્રભુ ભયેવું. હે દેવર્ષિ, હું પણ આ જ પ્રકારે તમારું હિત કહીશ. આમ કરી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. માયા અભિવસ ભય મુનિ મૂઢા, સમજી નહીં હરિગીરા નિગૂઢા. નારદજી ભગવાનની આ મર્મ ભરેલી વાણીને સમજી ન શક્યા. નારદજી ઉપર એટલી બધી માયા વ્યાપ્ત છે કે નારદજીની બુદ્ધિ જો સમજી નહીં હરિગીરા નિગૂઢા, માયા બીબસ ભય મુનિ મૂઢા. મુનિ મૂઢ થઈ ગયા. નારદજીની જે બુદ્ધિ છે એમાં મૂઢતા એટલી બધી આવી ગઈ કે ભગવાનના મર્મ ભરેલા વચનો સાંભળવાની એને સમય જ નથી. એને તો જલ્દી રૂપ જોઈ છે અને જલ્દી કન્યા સાથે વિવાહ કરવો છે. આટલા બધા નારદજી વિહવળ થઈ ગયા છે. એટલે નારદજી ભગવાનને વંદન કરી, ભગવાન પણ અંદર ધ્યાન થઈ ગયા અને આ બાજુ નારદજી પણ રવાના થયા છે. હવે આજની કથાને આપણે વિરામ આપીએ. કાલ ભગવાન સુંદર લીલા કરશે. નારદજીની સ્વયંવરમાં ભગવાન હાંસી કરાવશે અને ત્યારબાદ નારદજી ક્રોધમાં આવી અને ભગવાનને શ્રાપ દેશે. આ બધી કથા આપણે આવતીકાલે જોશું. આજની કથાને આપણે અહીં વિરામ આપીએ. બોલી શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કથા વિસર્જન હોતે સુનો વીર હનુમાન, રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. एक घड़ी आधी घड़ी आधी में बुनियाद, तुलसी संगत साधु के हरि को याद. वाजा वाग्या विध विध तना भरद्वाज के द्वार, देवन सब आश्रम गए कैलाश. श्री जी कथा के अंत में लीजिए रघुवीर नाम, एक बार सबको कहो जय जय सीताराम. जय श्री रामचंद्र भगवान की जय. पवन सुत हनुमान की जय. उमापति महादेव की जय. Mm-hmm.